ઝઘડિયામાં ચૈતર વસાવાએ રોશન વસાવાને લાફો માર્યો. હા મિત્રો, અત્યારે ચૈતર વસાવાનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે ઝઘડિયાની અંદર જે ફેક્ટરી હોય છે એની અંદર મજદૂરો સાથે જે આખી ઘટના બને છે એ ઘટનાને ન્યાય અપાવવા માટે જાય છે. પણ મિત્રો ત્યાં રોશન વસાવા સાથે તેમને લાફાવાળી થઈ જાય છે અને મિત્રો ચૈતર વસાવા લાફો મારી દે છે. મિત્રો ચૈતર વસાવા લાફો એ માટે મારે છે કેમ કે ચૈતર વસાવા ત્યાં ગયા હતા. આપના કાર્યકર્તા, આપના નેતા છે ચૈતર વસાવા. ચૈતર વસાવા આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે ગયા હતા ઝઘડિયા. જે ફેક્ટરીની અંદર જે આગ લાગે છે એની અંદર જે ઘટનાની અંદર જે પણ લોકો સાથે જે બનાવ બન્યો છે એમને ન્યાય અપાવવા માટે. પણ મિત્રો ન્યાય અપાવવા માટે જાય છે તો સામે એક બીજો પણ વ્યક્તિ હોય છે જેનો હું તમને બતાવું છું. અહીંયા વિડીયો તમે જોઈ શકો છો જે ચૈતર વસાવાની સામે આવે છે અને એ પણ એવું બોલે છે કે હું પણ અહીંયા આ લોકોને ન્યાય અપાવવા માટે આવ્યો છું. પણ મિત્રો ન્યાય અપાવવા માટે આવ્યા હોય તો એવું દેખાતું નથી. કેમ કે મિત્રો ચૈતર વસાવા જે ન્યાય અપાવવા માટે લોકો પાસે ગયા હતા, જે ફેક્ટરીએ ગયા હતા, ત્યાં આ રોશન વસાવા પણ ત્યાં હાજરમાં હતા અને ચૈતર વસાવાની પડખે એટલે કે સામે આવીને ઉભા રહ્યા હતા અને કંપનીનો બચાવ કરતા હોય એવું લાગી રહ્યું હતું. પણ મિત્રો એમનું એક પણ એવું બયાન આવ્યું હતું, ચૈતર વસાવા જે ગયા હતા ગરીબોની સેવા, જે મદદ ન્યાય અપાવવા માટે, જે આખી ઘટના બની હતી એની અંદર, તો ચૈતર વસાવા તો ન્યાય અપાવવા માટે ગયા હતા. પણ આ ભાઈ ત્યાં શું લેવા ગયા હતા? અને એને એવું પણ કહ્યું હતું રોશન વસાવાએ કે હું કોઈ પાર્ટીનો નેતા નથી કે હું કોઈ પણ રાજકીય પક્ષમાં નથી. તો મિત્રો તમે અહીંયા ફોટા જોઈ શકો છો, અહીંયા ફોટો તમે જોઈ શકો છો. આ ભાજપની રેલીમાં શું કરી રહ્યા છે? જોવા જઈએ તો આ ફક્ત ને ફક્ત ચૈતર વસાવાને ત્યાં ટાર્ગેટ કરવા ગયો હતો કે ક્યાંક એવી ઘટના ઊભી થાય ત્યારબાદ ત્યાં માહોલ ખરાબ થાય. ચૈતર વસાવાનો કોઈ એવો ઉદ્દેશ્ય નહોતો, કોઈ ચૈતર વસાવા ખરાબ નીતિથી નહોતા ગયા. એ અહીંયા લોકોની સેવા કરવા માટે ગયા હતા, લોકોને ન્યાય અપાવવા માટે ગયા હતા અને શાંતિપૂર્ણ વાત પણ કરી રહ્યા હતા. પણ જે આ સામે પક્ષ રોશન વસાવા છે ને એને જ બધું આ કાંડ કર્યું છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કંપનીવાળા તરફ પણ આ મળેલા હતા અને જે ચૈતર વસાવા પહોંચ્યા ત્યારે તેમની ગાડી રોકવામાં આવી હતી અને ગાડી રોક્યા બાદ પોલીસવાળાને પણ ચૈતર વસાવાએ જવાબ આપ્યો હતો. એ પણ તમે અહીંયા જોઈ શકો છો. વસાવા બાદ જે પણ અહીંયા ઘટના બની છે અને ઘટના એવી બની છે કે ચૈતર વસાવાએ લાફો માર્યો, પછી સામા વ્યક્તિએ પણ લાફો માર્યો અને આ લાફાવાળી બાદ જે ત્યાં માહોલ ખરાબ થયો હતો. અને જોવા જઈએ તો ત્યાં જે આ વ્યક્તિ હતો, જે રોશન વસાવા નામના, તે ભાજપની અંદર હોવાનો આક્ષેપ બહાર આવ્યો છે અને ચૈતર વસાવા આપમાં છે. તેમનો કોઈ ઉદ્દેશ્ય નહોતો કે ત્યાં જઈને કોઈ આવી ઘટના ઊભી થાય. બસ એ તો ફક્ત ને ફક્ત ન્યાયની માગણીથી ત્યાં લોકોને ન્યાય મળે અને જે ત્યાં ફેક્ટરીની અંદર આગ લાગી, જે લોકો સાથે જે સારવાર માટે ને જે ઘાયલો થયા એમના ન્યાય માટે ગયા હતા. પણ ત્યાં 3-4 દિવસ થઈ ગયા હતા પણ કોઈ ત્યાં જવાબ નહોતો મળ્યો. એના માટે થઈ અને લોકોને લઈને ત્યાં પહોંચ્યા હતા અને લોકોને લઈને ત્યાં પહોંચ્યા તો ત્યાં પોલીસ પ્રશાસન પણ એ જે કંપનીવાળા હોય છે, જે ફેક્ટરીવાળા હોય છે, એમની તરફેણમાં થઈ જાય છે. તો શું મિત્રો આ ફક્ત ને ફક્ત કોઈ આમ નાગરિક કે આમ લોકોનું કોઈ કિંમત જ નથી? આ ફેક્ટરીની અંદર જે આખી ઘટના બની, આખી ઘટનાને લઈ અને 4-5 દિવસ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે. ચૈતર વસાવા ગયા છે, એમના આદિવાસી સમાજના લોકો હતા જે અંદર કામ કરતા હતા, એમના માટે ન્યાયની માંગણી લઈને ગયા હતા. ત્યાં આવા અમુક લુખ્ખા તત્વો કે આવા જે માણસો છે તે સામે આવે છે અને એવું કહે છે હું પણ ન્યાય અપાવવા આવ્યો છું. તું કઈ બાજુ ભાઈ ન્યાય અપાવવા આવ્યો છે? ચૈતર વસાવા તો આખું ગુજરાત જાણે છે કે જ્યાં પણ લોકોને ભીડ પડે છે, જ્યાં પણ મદદની જરૂર હોય ને ત્યારે ચૈતર વસાવા ખડે પગે આવીને ઊભા રહે છે. જ્યારે આ રોશન વસાવા ત્યાં જઈને શું કરતા હતા? ફક્ત લાફાવાળી અને લાફાવાળી કરી એ પણ તમે ફોટો વિડીયો જોઈ શકો છો. ચૈતર વસાવાએ જે એક લાફો માર્યો અને ત્યારબાદ પોલીસ આવીને ત્યાંના લોકો આવ્યા, ત્યાં વિદા કરવામાં આવ્યા. પણ શું મિત્રો ખરેખર જે આ વ્યક્તિ હતો, જે ચૈતર વસાવાની સામે હતો, એ ખરેખર ત્યાં ન્યાયની માંગણી લઈને આવ્યો હતો કે પછી કોઈ બીજી? તમને જોવા જઈએ તો આ આખી ઘટના જે 24 કલાકથી તમે જોઈ શકો છો સોશિયલ મીડિયાની અંદર બસ લાફાવાળી આ જ ચાલી રહ્યું છે. અને ચૈતર વસાવા તો મિત્રો તમે જોશો તો ગમે ત્યાં ગમે એને જરૂર પડી છે ને તે હાજરમાં હોય છે. બાકી આ અમુક લોકો છે ને ફક્ત ને ફક્ત શું કરવા આવે છે એ તમે લોકો જાણો છો. બાકી ચૈતર વસાવાનું કામ તમને સારું લાગતું હોય અને ચૈતર વસાવા જે ગરીબોના હિત માટે જે અન્યાય થતો હોય ત્યાં આગળ આવીને ઊભા રહે છે, તો આવા માટે તમે શું કહેશો? ચૈતર વસાવાનું જે અત્યારે કામ ચાલી રહ્યું છે અને જે અત્યારે લાફાવાળી ચાલી રહી છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું. બાકી ખરેખર તમે લોકો કહેજો કે રોશન વસાવા શું ખરેખર જે લોકોને અન્યાય થયો છે, લોકોને ન્યાય અપાવવા માટે આવ્યો હતો કે ફક્ત ને ફક્ત ચૈતર વસાવાને ટાર્ગેટ કરવા માટે? એવું પણ કહેતો હતો કે ચૈતર વસાવા ફક્ત ને ફક્ત લોકોને ગુમરાહ કરવા અને ફક્ત નામ કમાવા માટે અહીંયા આવે છે. તો ચૈતર વસાવા એવો માણસ નથી.
જ્યારે પણ કોઈને પણ જરૂર પડે છે ને ત્યારે ચૈતર વસાવા હાજર થઈને ઊભા રહે છે. જ્યારે અમુક લોકો આવા ફક્ત ને ફક્ત ત્યાં કંપનીવાળા હોય કે પોલીસવાળા એમની તરફેણમાં લઈ અને સાચા માણસને ખોટો ઠેરવાની કોશિશ કરતા હોય છે. પણ પબ્લિક ત્યાં હોય છે દિવાલનો વંડો કૂદી અને ચૈતર વસાવા એ કંપનીની અંદર ઘૂસી જાય છે અને ત્યારબાદ લાફાવાળી શરૂ થાય છે. મિત્રો ખરેખર જોવા જઈએ તો ચૈતર વસાવા તો સેવાનું કાર્ય કરે જ છે, પણ અમુક લોકો હોય છે ને જે સેવાના કાર્ય સારા કામ કરતા હોય ને એવા લોકોને પણ આ ખોટા સાબિત કરવાના કામ કરે છે. ચૈતર વસાવા માટે તો મિત્રો ખરેખર જેટલું બોલે એટલું ઓછું છે. જો ચૈતર વસાવાને સાચા દિલથી માનતા હોય ને એમના કામથી તમે લોકો પ્રેરિત હોય ને એમના કામ ગમતા હોય તો એમના માટે એક સારી કમેન્ટ કરી દેજો. બાકી જે રોશન વસાવા જે ચૈતર વસાવા સામે જે પડીને જે બોલી રહ્યો છે, જે લાફાવાળી કરવા માટે એટલે જોવા જઈએ તો તે માહોલ ખરાબ કરવા માટે જ હાજરી આપી હતી. તો તમે લોકો આના માટે શું કહેવા માગો છો? બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે લાફાવાળો, એ વિડીયો જુઓ અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. બાકી ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો સારી એવી કમેન્ટ કરી અને રોશન વસાવા માટે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો છે ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો તમે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો? ના ના સાહેબ, હું સામાન્ય ખાલી ગમે ત્યાં ફરવા જાઉં, કોઈને મારું ભાજપ જોડે બી બને કોંગ્રેસ જોડે બી બને, બધા મારા આપવાળા જોડે બી બને. હું ખાલી સ્વતંત્ર કોઈની જોડે પક્ષમાં પર્ટિક્યુલર કોઈ પક્ષમાં નથી સાહેબ. એ મારે તમને કેવું છે, આને રાજકીય રંગ નહીં આપવો જોઈએ. ચૈતરભાઈએ પોતાના મીડિયા ગ્રુપમાં તમારા ફોટા કઈ પોસ્ટ કર્યા છે. હા તો ફરું ને સાહેબ, ફરું, એમાં શું છે? હું ભાજપમાં, મારું ગામ છે બરાબર. ચૈતર વસાવા જે આ અન્યાય સામે જે લડત લડી રહ્યા છે ને એમને તો આપણે ફૂલે સપોર્ટ છે. બાકી જે આ અમુક પૈસા કમાય પૈસા માટે જ આવે છે મિત્રો. ખરેખર જોવા જઈએ ને તો અમુક લોકો ફક્ત ને ફક્ત જે સારું કામ કરતા હોય એવા લોકોને અડચણરૂપ થાય છે. એમાં પોલીસવાળા પણ મિત્રો તમે જોઈ શકો છો કંપનીવાળાને સપોર્ટ કરી રહ્યા છે. અને જેની સાથે ઘટના બની છે, જે લોકો સાથે આ બનાવ બન્યો છે એમની તરફેણમાં કોઈ પણ આવતું નથી. ફક્ત એક જ આવે છે ચૈતર વસાવા, જે આદિવાસી સમાજનો સિંહ કહેવાય, વાઘ કહેવાય. કેમ કે મિત્રો આના સિવાય કોઈને એવું નથી કે ગરીબોની પડી હોય. ચૈતર વસાવા જોવા જઈએ તો અત્યારે આમની જ નામની વાહ થઈ રહી છે. ને અત્યારે જે રોશન વસાવાનો વિડીયો તમે જોયો છે લાફાવાળી, આ લાફાવાળી ઉપર તમે લોકો શું કહેવા માંગો કમેન્ટ કરી શકો છો. વિડીયો વધુમાં વધુ શેર કરી ચૈતર વસાવા માટે એક કમેન્ટ કરી દીધું.